નમસ્કાર મારા વાલા ગુજરાતી મિત્રો. જાગો જોગી જાગો ચેનલમાં આપનું સ્વાગત છે. તો આજે આપણે જોઈશું કે દરેક સંતોએ કહ્યું છે કે જે મરી ગયા એને મુક્તિ મળી ગઈ. તો પછી આપણે તો એવું માની લેવાનું કે જે માણસો આ જગત પર મરી જ જાય છે અને જેને આપણે સ્મશાન યાત્રાએ એની યાત્રા નીકાળીએ છીએ અને એને સ્મશાનમાં જઈને એ શરીરને આપણે જલાવી દઈએ છીએ, તો શું આ બધાને મુક્તિ મળી જતી હશે? તો આપણે મરી ગયા એને મુક્તિ મળી, તો આ તો બધા કાળના મુખમાં જાય છે. કોઈ મરતા તો નથી, પણ મરી ગયા કોને કહેવાય? મરી ગયા એને કહેવાય કે જે પૂરેપૂરા મટી ગયા. એક બીજ આપણે ધરતીમાં દબાવી દીધું તો એ બીજ મરી ગયું. એનો ભલે એમાંથી બીજા નહીં પડે, એનો કોઈ એ પોતે સ્વયં મરી ગયું. તો જેનું લક્ષ 84નું બંધન મટી ગયું, જેની 4 યોની એટલે કે અંડજ, સ્વેદજ, ઉદબીજ और औरज, આ 4 યોનિમાંથી જે બહાર નીકળી ગયું અને જે જીવાત્મા 5 તત્વમાંથી 5 તત્વોમાંથી બહાર નીકળે ત્યારે 4 યોનિમાંથી બહાર નીકળાય. તો હવે જીવાત્માના માથે કેટલા આવરણ છે? એક ઈંડું છે, ઈંડાના માથે આવરણ છે. એમાં પહેલાં તો 5 આવરણ છે 5 તત્વના, કે ધીરે ધીરે 5 તત્વ તમારામાંથી બહાર નીકળવું પડે અને 5 તત્વનું આવરણ હટી જાય અને ત્યારે પછી એ નીલ ગગનનું પંછી બની જાય, ત્યારે ખુલ્લા આસમાનનું પંછી બની જાય અને ત્યારે પછી એનો જન્મ થાય. જ્યાં સુધી કોઈ પણ સંત હોય, કોઈ પણ સાધુ હોય, કોઈ પણ સંન્યાસી હોય, કોઈ પણ ગુરુ હોય, કોઈ પણ વાલીઓ હોય, કોઈ જોગીડો હોય, કોઈ બાવો હોય કે પછી કોઈ સંસારી હોય, જ્યાં સુધી એ હૃદય ચક્ર સુધી, અહીંયા કંઠ ચક્ર સુધી, જ્યાં સુધી એ વિશુદ્ધિ ચક્ર અહીં સુધી એની યાત્રા પૂરી ન થાય, તો સમજી લેવું કે આ હજુ મર્યો નથી. ભલે પછી એ જન્મ લઈને મરે, જન્મ લઈને મરે, એ મરણ નથી. એ તો એક જન્મ લીધો, મરી ગયા, બીજો જન્મ લીધો, પણ જન્મ તો લેવો જ પડે. જન્મ લીધો એને મૃત્યુ કહેવાતું નથી. મૃત્યુ તો એને કહેવાશે કે જન્મ પૂરો થઈ ગયો, એના પછી કોઈ મૃત્યુ હોતું નથી. એના પછી શૂન્ય જ આવે. તો એના પછી જેને આપણે નિર્વાણ પદ કહીએ છીએ, અને નિર્વાણ પદ જેને નિર્વાણ પદ પ્રાપ્ત કરેલું એને જ મરી ગયેલા કહેવાય. નહીંતર બાકી આજે આપણે મનુષ્ય જન્મમાં છીએ અને દેહ તો છૂટી જ જવાનો છે, કે દેહનો એક નિયમ છે, દેહનો સ્વભાવ છે, દેહ પરિવર્તન છે, શરીર પરિવર્તન છે અને શરીરનું પરિવર્તન તો થવાનું જ છે. તો શરીરનું પરિવર્તન થઈ જાય અને શરીરનું પરિવર્તન થતું થતું બાલ્યાવસ્થાથી યુવાનીમાં આવે, યુવાનીમાંથી બુઢાપામાં આવે અને બુઢાપામાંથી પછી ધીરે ધીરે જેમ સવારે સૂર્યોદય થાય છે, તો સૂર્ય ધીરે ધીરે ઉપર ચડે છે, એટલે 12 વાગે મધ્યાંતરે મસ્તકના મધ્યમાં આવે છે, પછી નીચે ધીરે ધીરે સૂર્ય ઢળે છે. એવી જ રીતે આપણું જે આયુષ્ય હોય, માનો કે આપણું આયુષ્ય 80 વર્ષનું હોય, તો આપણા જન્મથી તે 40 વર્ષ સુધી આપણા આ જીવનરૂપી સૂર્ય 40 વર્ષે મધ્યાંતરે આવે, બરાબર મિડલમાં આવે અને 40 વર્ષ પછી એ આપણો જીવનરૂપી સૂર્ય ધીરે ધીરે ઢળતો જાય અને છેલ્લે 80 પહોંચે એટલે અહીંયા નાટક પૂરું થઈ જાય, અહીંયા પ્રોગ્રામ પૂરો થઈ જાય, અહીંયા પડદો પડી જાય અને ઓડિયન્સ જતું રહે. જગત ઓડિયન્સ છે.
બધું જતું રહે, પછી કંઈ જ રહે નહીં, ત્યાં પડદો પડી ગયો, પછી પૂરું થઈ ગયું, એ નાટક તમારું પૂરું થઈ ગયું. તો પછી મૃત્યુ છે એક પડદો પડી જ જાય છે, એક વિસામો છે. અને જ્યારે પડદો પડશે ત્યારે જગતરૂપી ઓડિયન્સ તો હોય છે જ, પણ આપણને એવું લાગે કે જગતરૂપી ઓડિયન્સ જતું રહ્યું છે, હવે કોઈ નથી. પણ પડદો પડી ગયો છે આપણો, અને એ પડદો પડી ગયા પછી જે આપણે નાટક કંપનીવાળા છીએ, આપણે નાટકકાર છીએ, તો આપણે અંદર શું કે અંદર જઈને કપડાં બદલી દઈએ છીએ, બીજા કપડાં બદલીને પાછા રંગમંચ ઉપર આવી જઈએ છીએ. તો મૃત્યુ છે એ પૂર્ણ વિશ્રામ નથી. મૃત્યુ એક પડાવ છે, મૃત્યુ એક વિસામો છે, અને મૃત્યુ એટલે કપડાં બદલવાનો સમય. અને આપણે શું કરીએ છીએ મૃત્યુમાં? કપડાં જ બદલી લઈએ છીએ. આજે ધારો કે હું મનુષ્ય શરીરમાં છું, પણ જ્યારે હું તો ગુરુમાનને પ્રાર્થના કરું કે મારે અહીં આવવું જ નથી, તો મને મહેરબાની કરીને લાવીશ જ નહીં. અને મારા પર આમ એ ન કહેવાય, પણ મારા પર મારા ગુરુ મહારાજની કૃપા એટલી બધી છે, મારા શિવની કૃપા એટલી કે હું શિવને જ ગુરુ માનું છું. શિવ પરમ તત્વ એ જ મારા ગુરુ છે, બરાબર. હું કોઈ દેહધારી ગુરુને માનતો જ નથી, હું શિવ તત્વને જ માનું છું. અને જ્યારથી મારી સમજણ ત્યારથી હું શિવને જ શિવના ચરણોમાં જ વંદન કરું છું, અને શિવને જ મને જે જ્ઞાન આપ્યું છે. અને આજે જે હું આ વિડીયો બનાવી રહ્યો છું એ પણ શિવની મારી કૃપાથી તો કંઈ નહીં, હું તો એક સામાન્ય માણસ છું. અને મારામાં આવું જ્ઞાન હોય ક્યાંથી? હું તો એક ખેડૂત વર્ગનો માણસ છું, ને અત્યારે અટાણે પણ હું ખેતી કરું છું, અત્યારે પણ હું ગાયો ભેંસો રાખું છું, મારું કામ હું જાતે કરું છું. આ બધું જ મારે કરવું પડે છે, અને એની કૃપાથી જે બનતું હોય બધી એની કૃપાથી જ બનતું હોય. હું તો વચમાંથી હટી જ ગયો છું કે ભાઈ આમાં મારું કંઈ નથી, આ જે ચાલે છે તારી કૃપાથી જ ચાલે છે. તો કહેવાનો મતલબ છે કે જ્યારે પણ મનુષ્ય છે એ પૂરેપૂરા આ 5 આવરણ છે આપણા, અને એમાંથી છેલ્લું આવરણ છે એ આકાશ તત્વનું આવરણ. અને એ આકાશ તત્વના આવરણથી જ્યારે હટી જાય છે, અને આકાશ તત્વ સુધી જ કાળની સીમા છે. કારણ કે અહીંથી જ આપણે અહીંથી જુઓ, અહીંથી અહીંયા સુધી કાળની સીમા છે. અહીંયાથી 2 ભાગ પડે છે. સંતો કહે છે કે પિંડ અને બ્રહ્માંડ. અને કહેવાય છે કે પિંડ રે બ્રહ્માંડથી પર છે ગુરુજી મારો, એનો રે બતાવું તમને દેશ રે. હવે ગુરુજીનો દેશ અહીંથી તો નીચે ક્યાંય છે જ નહીં. ગુરુજીનો દેશ અહીંથી આપણે જે તિલક કરીએ છીએ અહીંયાથી ગુરુજીના દેશની હદ શરૂ થાય છે, અને અહીંયાથી પછી આ બધો ગુરુજીનો દેશ છે. તો અહીંયા સુધી પિંડ છે, અને અહીંયા સુધી જ્યાં સુધી આપણી સફર પૂરી થતી નથી ત્યાં સુધી આપણે મરતા નથી. અને મરીએ તો એ બીજો જન્મ લેવો પડશે, બીજા કપડાં બદલીને. આગળ મેં રજૂઆત કરી કે આપણે પડદો પડે છે, પછી જે આપણે પડદા પાછળ જતા રહીએ, પછી પડદા પાછળ જઈએ પછી શું બીજા કપડાં ચેન્જ કરીએ, બીજું શરીર ધારણ કરી લઈએ છીએ, અને બીજું શરીર ધારણ કરીને પાછા આપણે રંગમંચ ઉપર આવી જઈએ છીએ. પછી તો પાછા 60 કે 70 વર્ષનું આપણને જે પાત્ર મળ્યું એ પાત્ર ભજવીએ છીએ. પછી પાછો ફરી પડદો પડે છે, ને ફરી આપણે પડદા પાછળ જતા રહીએ છીએ, ને પાછા કપડાં બદલી નાખીએ છીએ, એટલે શરીર બદલી નાખીએ છીએ. એ શરીર બદલીને પાછા આપણે ફરીને પાછા રંગમંચ ઉપર આવી જઈએ છીએ, પાછું આપણું પાત્ર શરૂ થાય છે. પછી આપણને પાછું 70 વર્ષનું પાત્ર મળે છે. હવે 70 વર્ષનું પાત્ર આપણને વારંવાર મળતું હોય છે. આપણે શું કરીએ છીએ? જન્મ લઈએ, ખાઈએ પીએ, મોજ મસ્તી કરીએ, નોકરી ધંધા કરીએ, સંભોગ કરીએ, 2-4 બાળકો પેદા કરીએ અને મરી જઈએ. આનાથી વિશેષ આપણે શું કરીએ છીએ? તો સંતોને મરેલાની જરૂર છે. સંતો શું કે જે મરી ગયો એને મુક્તિ મળી ગઈ, આપણે તો મરવા માટે તૈયાર જ નથી. તો પછી આપણે કહીએ કે કેટલા માણસો મરી જાય છે? એક પણ મનુષ્ય મર્યો નથી. આપણે કહીએ છીએ કે આપણે અરે અમે એમને
સ્મશાનમાં જઈને એમને સળગાઈ આવ્યા. અરે તમે શરીરને સળગાઈ આવ્યા છો. અને શરીર એ તો પાત્ર હતું, શરીર એ તો વસ્ત્ર હતા, પણ કોઈ મળતું જ નથી, ખાલી પડદો જ પડી જાય છે. અને એ પડદો પડી ગયા પછી જે નાટકવાળો, જે નાટક જે ભજવનારો હોય છે, એ પડદા પાછળ જતો રહે છે. અને પડદા પાછળ જઈને શું કરે છે? થોડો વિશ્રામ કરે છે, થોડો થાકેલો થોડો વિશ્રામ કરે છે. અને થોડો વિશ્રામ કરીને પછી શું કરે છે? બીજા કપડાં ચેન્જ કરી લે છે, એટલે કે બીજું શરીર ધારણ કરે છે. અને બીજું શરીર ધારણ કરીને પછી માતાના ગર્ભમાં જાય છે. માતાના ગર્ભમાં જઈને પછી 9 મહિના સુધી એના જે બીજું જે શરીર ધારણ કર્યું એ શરીર કમ્પ્લીટ થઈ જાય છે. પછી પાછો રંગમંચ ઉપર આવી જાય છે. અને એ જ પછી મુજે મેરી મસ્તી કહા લે આઈ, એ જ પછી સંસારની મસ્તીમાં, સંસારની યાદી ઉપાધિમાં, સંસારની વિષય વાસનાઓમાં, કામમાં, ક્રોધમાં, મદમાં, મોહમાં, લોભમાં, અહંકારમાં, આમાં મસ્તીમાં પછી પોતાનું પાત્ર પૂરું કરતો હોય છે. અને પછી પાછો સમય આવે, પછી એ પાછો એક પડદો પડી જાય, એટલે પછી આપણે મૃત્યુ કહીએ છીએ. પાછો પડદા પાછળ જતા છે શું? આમાં કંઈ જ નથી, ખાલી કપડાં જ બદલાય છે, બાકી મળતા કોઈ નથી. તો સંતોએ કહ્યું છે કે જીવતા મરો તમે. અને એ મૃત્યુ એવું છે કે તમે આના શરીરમાં જ મરવાનું છે. અને આ શરીરમાં મરી ગયા પછી તમારે બીજું શરીર ધારણ કરવાનું નથી. અને જે લોકો જીવતા મરી ગયા, જે લોકો આ શરીરમાં જ મરી ગયા, અને જે લોકોએ સદગુરુના સાનિધ્યમાં રહીને, સદગુરુનું સાનિધ્ય એટલે એવું ન માની લો કે સદગુરુના આશ્રમમાં જઈને બેસી રહ્યું ને સદગુરુના સામે જઈને ધારો કે હું તમારો સદગુરુ, તમે મારા સામે આવીને બેસી રહ્યો તો હું પછી ક્યારે ધંધો કરું? મારે ખાવા પીવા જોઈએ કે ના જોઈએ? હું ક્યારે ધંધો કરું પછી? તો સદગુરુનું સાનિધ્ય શું છે? એક શબ્દની સુરતા છે. તમારી સદગુરુના વચન ઉપર વિશ્વાસ. હવે લોકો સમજતા નથી સદગુરુના વચન ઉપર વિશ્વાસ. સદગુરુએ તમને એક રસ્તો બતાવ્યો કે ભાઈ આ રીતે તમારું મૂલાધાર ચક્ર પેક થશે. તમારે શ્વાસો પર ધ્યાન રાખવું પડશે, તમારે શરૂમાં ઓમકારનો લય કરવો પડશે. તો એ કરવાનું છે. એ સદગુરુનું વચન, સદગુરુનું સાનિધ્ય એને જ કહેવાય. એના સામું જોઈ બેસી રહેવાથી કે એની નકલ કરવાથી તમે મરી જતા નથી, તમે મોક્ષને પ્રાપ્ત થતા નથી. તો કહેવાનો મશે સદગુરુએ જે આપણને માર્ગ બતાવ્યો હોય એ માર્ગે ચાલવાનું છે. અને સદગુરુએ કહ્યું કે તમારે શ્વાસો પર ધ્યાન રાખવું છે, શ્વાસો પર ધ્યાન રાખવાનું છે, એકાગ્રતા લાવવાની છે, ધ્યાનમાં બેસવાનું છે, સાધનામાં બેસવાનું, ધીરે ધીરે બેસવું પડે. અને ધીરે ધીરે પછી મિનિમમ 45 મિનિટનો તમારે સમય લેવો પડે. અને 45 મિનિટનો તમે જ્યારે સમય લેશો ત્યારે ખાલી તમારા પગના જે અંગૂઠા છે, પગની આપણી આંગળીઓ છે, પગની આંગળીઓ એ ધીરે ધીરે શૂન્ય થશે. અને એ આંગળીઓ શૂન્ય થતાં ધીરે ધીરે શૂન્યતા આગળ વધતી રહેશે. એમ કરતાં એ શૂન્યતા ધીરે ધીરે ઢીચણે આવશે. ઢીચણેથી પછી કમરે આવશે. અને પછી તમને એમ લાગશે કે કમરથી નીચેના મારા પગ તો છે જ નહીં. અને એ જીવતા મરવાનું, એટલે મૃત્યુને જીવતા જાણી લેવાનું છે. અને મૃત્યુ સમયે જે ઘટના ઘટે છે એ જ ઘટના ધ્યાનમાં અને સમાધિમાં ઘટે છે. ધ્યાનમાં પણ શરીર મરે છે, પણ સમાધિ ક્યારે કહેવાય કે પૂરું શરીર મરી જાય ત્યારે સમાધિ કહેવાય. પણ પછી તો શું છે કે આપણે શરીર મરતું છે કે આપણે કમર સુધી આવી જાય છે, લિંગ સુધી આવી જાય છે, ગુદા સુધી આવી જાય છે. પછી જો ગુદાથી ઉપર આપણું નાટક શરૂ થાય છે કે ગુદાએ ત્યાં છે કે મૂલાધાર ચક્ર આવેલું છે. હવે મૂલાધાર ચક્રને પાર કરવું એટલે કઠિન કામ છે. અને જો મૂલાધાર ચક્ર પર સુરતા ચડી જાય છે, આપણી ઊર્જા ચડી જાય છે, આપણું મૂલાધાર ચક્ર મરી જાય છે. અને ત્યારે જ પછી મરવાનો પ્રયત્ન શરૂ થાય છે. અને ત્યાં એમ જ કે ભાઈ ધીરે ધીરે જેમ ઉર્જા ઉપર ઉઠતી જાય છે એમ માણસ મરતો જાય છે, એમ એનું જીવન મરતું જાય છે. પણ એ સત્યમાં જાગૃત થતું જાય છે. અને છેલ્લે પછી જ્યારે
આજ્ઞાચક્ર સુધી જ્યારે ઉર્જા પહોંચે છે, એની શુદ્ધતા આજ્ઞાચક્ર સુધી પહોંચે છે, ત્યારે પછી સંપૂર્ણ રીતે એનો નાશ થઈ જાય છે. અને પછી આજ્ઞાચક્રથી તો સહસ્ત્રારમાં પછી ખાલી જંપ જ મારવાનો હોય છે. ઘણાય કહે આમ છે ને કંઈ નહીં. આજ્ઞાચક્ર એક જ્યોતિ છે, સહસ્ત્રાર એક મહાજ્યોતિ છે, આજ્ઞાચક્ર એક જ્યોતિ છે. અને સહસ્ત્રારનું તેજ જેમ સૂર્યનું તેજ ચંદ્રમાં આવે છે. તો હવે આપણે જોઈએ કે અહીંયા આપણે દીવો પ્રગટાવવાનો છે. એક આ જ્યોત ચાલુ છે, આપણી જ્યોત બંધ છે. તો આ જ્યોતને આ જ્યોત પાસે લાવવો, તો એ જ્યોત સળંગ મારીને એ જ્યોતને શરૂ કરી દેશે અને એ જ્યોતમાં કંઈ પણ ઘટતું નથી, અખંડ જ્યોત બનાવી દેશે. તો ત્યારે પછી કહેવાય છે કે જે મરી ગયો એને મુક્તિ મળી ગઈ, કે જે આજ્ઞાચક્ર એ પહોંચી ગયો. અને ત્યાંથી પછી જેને સહસ્ત્રારમાં જેને છલંગ લગાવી એ મરી ગયો અને એને પછી ફરી જન્મ લેવો પડતો નથી. હરિ ઓમ તત્સત. આદેશના પ્રણામ.